ભાજપના ભ્રષ્ટાચારથી બનેલો બ્રિજ છું. હું તમને સાચા રસ્તે ક્યારેય નહીં લઈ જઈ શકું. જો તમારે સાચા રસ્તે જવું હોય તો ભાજપને હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો. હવે તો સમજો સમજો, લઈ આવો પંજો પંજો. હું એક સ્કૂલ છું અને સારી શિક્ષા આપવી હોય તો આ ભાજપને હરાવો અને પંજો લઈને આવો. હવે તો સમજો સમજો, લઈ આવો પંજો પંજો. હું ભાજપના ભ્રષ્ટાચારને ભેળસેળવાળો પનીર છું તો મને ખાધું તો સીધા હોસ્પિટલ ભેગા થઈ જશો. ભાજપ હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો. હવે તો સમજો સમજો, લઈ આવો પંજો પંજો. જો મારું ગંદુ અને ગટરનું પાણી પીને બીમાર ના પડવું હોય તો ભાજપને હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો. હવે તો સમજો સમજો, લઈ આવો પંજો પંજો. હું ભાજપના ભ્રષ્ટાચારની ટાંકી છું. વારામાં પાણી ભરશો તો હું ધડામ થઈ જઈશ. જો પાકી ટાંકી અને એમાં પાણી જોઈતું હોય ભાજપ હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો. હવે તો સમજો સમજો, લઈ આવો પંજો પંજો. ખૂબ ખૂબ આભાર. દરેક જગ્યાએ દર ચોમાસું આવે છે એ પોષ વિસ્તારો હોય, વિકસિત વિસ્તારો હોય, અમદાવાદનો સિંધુ ભવન હોય કે વડોદરા મલકાપુરી હોય કે સુરતના પોષ વિસ્તારો હોય, ત્યાં પણ પહેલાં જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. કામ ધંધા ચોપટ થઈ જાય છે, લોકોના ઘરો સુધી પાણી ભરાઈ જાય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા માટેનું આયોજન થાય એ પણ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. સાથે સાથે જે માનવ સર્જિત અને ભાજપના ભ્રષ્ટાચારને કારણે વડોદરા જેવા શહેરો હોય એમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું શહેર તબાહ થઈ જાય, સુરત જેવા શહેર હોય જ્યાં નદી તટના ગેરકાયદેસર બાંધકામો થાય ને એનાથી આખું શહેર તબાહ થઈ જાય, એવા તમામ ગેરકાયદેસર બાંધકામો ના થાય અને આવી તબાહી ના થાય એનું આયોજન પણ કરવામાં આવશે. ખાસ કરીને સ્વચ્છતા હોવી જોઈએ, સ્વચ્છ રસ્તાઓ, સ્વચ્છ વાતાવરણ, કચરાનું જે આધુનિક રીતે એનું વ્યવસ્થાપન થવું જોઈએ. શિક્ષણ અને આરોગ્યની જે સુવિધાઓ છે એ સરકારી શિક્ષણ અને આરોગ્યની સુવિધા સસ્તી અને સારી રીતે મળે એ પણ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. હરિયાળું શહેર બનવું જોઈએ, પ્રદૂષણ મુક્ત શહેર બનવું જોઈએ અને જે પણ વ્યવસ્થાઓ છે એને વધારે સુદૃઢ કરવા માટે નાગરિક સુવિધાઓ રોજિંદા જીવનમાં એક ગૌરવ સાથે મેળવી શકે એ વ્યવસ્થા ઊભી કરવા માટેનું કમિટમેન્ટ છે. સાથે સાથે પ્રજા જ્યારે ટેક્સ આપે છે તો પ્રજાની અપેક્ષા હોય છે કે વહીવટ પારદર્શક હોવો જોઈએ, ભ્રષ્ટાચાર મુક્ત હોવો જોઈએ અને પ્રજા દરેક વસ્તુ જાણી શકે, દરેક કામનું ટ્રેકિંગ કરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. એના બદલે અત્યારે થાય છે શું કે કટકી કમિશનને કૌભાંડ એ આખી જાણે શિષ્ટાચાર બની ગયો હોય, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવું શાસન ભારતીય જનતા પાર્ટી આજે મહાનગરોમાં કરી રહી છે. અને ખુલ્લું છે કે દરેક વસ્તુમાં કમિશન ફિક્સ છે, ટકાવારી ફિક્સ છે. જ્યાં સુધી સરકારી ટેન્ડરનું કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ શહેરમાં વર્ક ઓર્ડર કોઈને મળતો નથી. એવા સમયમાં જેમ જેમ બજેટ વધે છે એમ કમલમના કમિશનની ટકાવારી વધતી જાય. અમારું કમિટમેન્ટ છે કે બજેટ ખુલ્લું હશે, બધા માટે માહિતી ઉપલબ્ધ હશે, ડિજિટલ રીતે ટ્રેકિંગની વ્યવસ્થા હશે, સંપૂર્ણ પારદર્શકતા હશે અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના કમિટમેન્ટ સાથે જે પણ ભ્રષ્ટાચારીઓ છે એને જેલના હવાલે કરવા માટેની એક વિજિલન્સ સિસ્ટમ ઊભી કરવાના કમિટમેન્ટ સાથે અમે આ શહેરી વિસ્તારોમાં આવી રહ્યા છીએ. એક એક ખર્ચ, એક એક બજેટના રૂપિયાનો હિસાબ આપવાની તૈયારી સાથે અમે આ કમિટમેન્ટ કરી રહ્યા છીએ. કારણ કે જે છેલ્લા થોડા વર્ષોમાં આપણે મોટી દુર્ઘટનાઓ જોઈ, મોટી અવ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચાર જોયા, એ બધા જ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કટકી કમિશન ને કમલમનું એક નેટવર્ક છે એના કારણે થયા. અમદાવાદમાં હાટકેશ્વરનો બ્રિજ હોય કે સુરતમાં તક્ષશિલા કાંડ થયું હોય કે રાજકોટમાં ટીઆરપી ઝોનની અગ્નિકાંડની ઘટના હોય, મોરબીનો પુલ તૂટવાની ઘટના હોય કે વડોદરામાં હરણીની પોટકાંડની ઘટના હોય,
આ બધી જ જે ઘટનાઓ થઈ, દુર્ઘટનાઓ થઈ, માસૂમ લોકોના જીવ ગયા, એની પાછળ જો એકમાત્ર કારણ હોય તો ગેરવહીવટ, ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. ત્યારે પારદર્શિકતાની સાથે વિશ્વાસપાત્ર ગુડ ગવર્નન્સ આપવાના કમિટમેન્ટ સાથે અમે ગુજરાતના શહેરી વિસ્તારના લોકોને આ કમિટમેન્ટ આપીએ છીએ. જવાબદારી અને સાથે સાથે સત્તામાં નાગરિકોની ભાગીદારી, એક કોમ્યુનિટી ઓડિટ પણ થવું જોઈએ. જે પણ સેવાઓ છે, જે નાગરિકોનો અધિકાર છે, એ સમયબદ્ધ મળવી જોઈએ, ચોક્કસ સમય મર્યાદામાં મળવી જોઈએ. ભ્રષ્ટાચાર ક્યાંય પણ થાય, ફરિયાદ ક્યાંય પણ આવે તેની સુનવાઈ થવી જોઈએ, એની પર તુરંત કાર્યવાહી થવી જોઈએ. અને સાચા અર્થમાં આ સત્તા લોકોના હાથમાં હોવી જોઈએ, જનતાના હાથમાં સત્તા આપવાની પારદર્શિકતા સાથે અમારી આ વિઝન રજૂ કરીએ છીએ. સાથે સાથે શહેરી વિસ્તારમાં જે પણ સુવિધાઓ છે, જે પણ સગવડો છે, એ ખાલી પૈસાદાર લોકોને કે મુઠ્ઠીભર લોકોને જ મળે એવું નહીં, દરેકને પરવડે એવું જીવન ધોરણ શહેરી વિસ્તારમાં હોવું જોઈએ. ને એટલા જ માટે અત્યારે જે વિકાસના નામે લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે, લોકોના ધંધા વેપારની જગ્યાઓ પર બુલડોઝર ફેરવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે કે જ્યાં સુધી એને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે, કોઈના ઘર પર, કોઈના ધંધાના વ્યવસાય પર બુલડોઝર નહીં ફરે. ઘરનું ઘર તો આપીશું, પણ વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એના ઘરો પર બુલડોઝર નહીં ફરે. એ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. દરેકને સસ્તું રહેણાંક પણ એક શહેરી વિસ્તારમાં ગરીબ સામાન્ય માણસ માટેનું સ્વપ્ન હોય એવા દરેક પરિવારને ઘરનું ઘર આપીશું. સાથે સાથે નાના વેપારી હોય, રેકડીવાળા હોય, નાના ધંધાર્થી હોય, નાના લારી ગલ્લાવાળા, પાથરણાવાળા હોય, એમને જે વારંવારની હેરાનગતિ થાય છે, એવા તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરી, એવા તમામ લોકોને લાયસન્સ આપી અને એમને કાયમી ધંધા વેપારની હેરાનગતિ વગરની જગ્યા સુનિશ્ચિત કરીશું. અને એના ધંધા વેપારને આજીવિકા માટેનું એક વ્યવસ્થિત આખું નેટવર્ક ઊભું કરી કાયદાકીય રીતે એના અધિકાર પણ આપીશું. સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ આજે મોંઘું શિક્ષણ લીધા પછી અનેક યુવાનો બેરોજગાર છે. કોર્પોરેશનમાં, નગરપાલિકામાં નોકરી અર્થે જાય તો સામાન્ય સફાઈ કામદારથી લઈ અને સારી ક્લાસ 1ની પોસ્ટો સુધી અત્યારે જે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા ચાલી રહી છે, જે લોકોનું શોષણ થઈ રહ્યું છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ સંપૂર્ણ નાબૂદ કરવાના સંકલ્પ સાથે તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરીશું. એક એક જગ્યા પર કાયમી ભરતી થાય, એ સફાઈ કામદારથી લઈ અને વહીવટી કક્ષા સુધી તમામ જે પદો છે એના પર કાયમી ભરતી કરવાનો અમારો સંકલ્પ અને કમિટમેન્ટ છે. સાથે સાથે શહેરો ખાલી વિકાસથી નહીં, પણ શહેરો રહેવા લાયક એટલે કે લિવેબલ પણ હોય, અને સાથે સાથે પ્રેમ કરવા લાયક એટલે કે લવેબલ પણ હોય. રહેવાનો પણ આનંદ આવે અને એક પ્રેમ સાથે રહેવાનો એક કમિટમેન્ટ સાથેનો વિકાસ થાય, એ અમારો સૌનો પ્રતિબદ્ધતા છે. ખાસ કરીને આખા ગુજરાતમાં શહેરી વિસ્તારો ધીમે ધીમે વધી રહ્યા છે, શહેરીકરણ વધી રહ્યું છે. ત્યારે એવા સમયમાં ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ શહેરમાં આવે તો ખૂબ આશા અપેક્ષા સાથે આવતા હોય કે હું પણ ત્યાં સેટલ થઈશ, મારું પણ ઘર હશે, મને પણ ધંધો રોજગાર મળશે, મારી પણ આવનારી